દેસાઈનગર ઓવરબ્રિજ નીચે બેફામ પાર્કિંગનો ધમધમાટ, અકસ્માતની રાહ જોઈ રહ્યું તંત્ર, ભાવનગર શહેર દેસાઈનગરના નાકા પાસે ઓવરબ્રિજની નીચે બેફામ રીતે વાહનોનું પાર્કિંગ થઈ રહ્યું હોવાના કારણે વાહનચાલકો માટે ગંભીર જોખમ ઊભું થયું છે, ખાસ કરીને ફોરવ્હીલ વાહનો સામસામે પસાર થાય ત્યારે રસ્તો એટલો સાંકડો બની જાય છે કે અકસ્માત સર્જાય તેવી સ્થિતિ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ઓવરબ્રિજ નીચે રસ્તાની બંને બાજુ વાહનો ખડકાતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ રહી છે. આ સ્થિતિમાં કોઈ ઇમરજન્સી વાહન પસાર થાય તો વધુ મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કાયમી ઉકેલ માટે અસરકારક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તેવો સવાલ ઉઠી રહ્યો છે. અકસ્માત થાય પછી જ તંત્ર જાગશે? જો અહીં બેફામ પાર્કિંગના કારણે અકસ્માત સર્જાય અને કોઈ નિર્દોષ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની રહેશે? મહાનગરપાલિકા કે બોરતળાવ પોલીસ સ્ટેશન? જવાબદાર વિભાગો એકબીજા પર જવાબદારી ઢોળે તે પહેલાં જ આ સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી છે. સ્થાનિક લોકો અને વાહનચાલકોની માંગ છે કે સ્થળ પર તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવે, બેફામ પાર્કિંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જરૂરિયાત મુજબનો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે. તંત્ર અકસ્માતની રાહ જોશે કે અકસ્માત પહેલાં જ કાર્યવાહી કરશે? હવે આ સવાલનો જવાબ ભાવનગર મહાનગરપાલિકા અને બોરતળાવ પોલીસ તંત્રએ આપવાનો છે. ચીફ બ્યુરો, જિગ્નેશ મકવાણા, રિપોર્ટર કૌશિકભાઈ પંચાસરા.